રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય હતો, કારણ કે વિકાસના ભોગે અહીં હજારો લોકો ઘર વિહોણા બનવાના હતા. પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે આ હજારો લોકો માટે એક રાહતનો શ્વાસ હોય તેવા સમાચાર સામે આવ્યા છે. 27 તારીખ સુધીમાં તંત્રએ આ તમામ લોકોને ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી અને ત્યારબાદ આ તમામ ઘરો પર બુલડોઝર ફરવાના હતા. પરંતુ હવે આ હજારો ઘરો પર બુલડોઝર નહીં ફરે, કારણ કે હાઈકોર્ટે આ તમામ નોટિસો રદ કરી દીધી છે. જી હા, જે જંગલેશ્વર વિસ્તાર છેલ્લા ઘણા સમયથી ચોધાર આંસુએ રડી રહ્યું હતું, કારણ કે હજારો લોકો ઘર વિહોણા બની જવાના હતા અને રસ્તા પર આવી જવાના હતા. એ જંગલેશ્વરના તમામ હજારો લોકો માટે એક રાહતના સમાચાર છે કે 27 તારીખે જે તેમને આખરી નોટિસ પાઠવવામાં આવી હતી, એ દિવસે તેમના ઘરો પર બુલડોઝર નહીં ફરે. હાઈકોર્ટે આ તમામ નોટિસો રદ કરી દીધી છે, જે તેમના માટે ખૂબ જ રાહતના સમાચાર ગણી શકાય તેવા છે. સમગ્ર જંગલેશ્વર વિસ્તારમાં નોટિસ પાઠવી ત્યારથી કેવી સ્થિતિ હતી તે તમામ લોકોએ જોઈ હતી. ચક્રવાત ન્યૂઝ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું હતું અને ત્યાંના લોકોની પીડા અને વેદના સાંભળી હતી. જ્યારે એમને છેલ્લી નોટિસ પાઠવવામાં આવી હતી કે 27 તારીખે તમારા ઘરે બુલડોઝર ફેરવી દેવામાં આવશે, નોટિસ હાથમાં આવ્યા બાદ ત્યાંના વિસ્તારની કેવી સ્થિતિ હતી, વૃદ્ધોથી લઈને બાળકો સુધી લોકો કેવી અસમંજસમાં જીવતા હતા અને શું વેદના હતી એ અમે તેમની જાણી હતી. અહીં જુઓ, નોટિસ મળ્યા બાદ તેમની શું સ્થિતિ હતી. મોદી સરકાર ક્યાંય મંદિરે નથી રહેવા દેતા, તો ઈ ધર્મ માને છે કે નહીં, કોઈને પૂજે છે કે નહીં? મોદી સરકાર, મંત્રી, પછી અમારા લતાના કોર્પોરેટર શું કરવાને આ કરે છે? આયથા કરીને તે ઓર્ડર દેવા જાય છે અને પછી એમ કહે છે કે અમે કાંઈ કર્યું નથી. પણ જો અમે દેવું પૂજ્યું હોય છે ને તો નહીં મૂકે. હો, અમને દુખી કરો ને એટલે તમને દુખી ન કરે તો નકામું છે. અમે જો અમારી માવડીઓને માન્યું હોય છે ને તો એ અમારા સામું જોહે. તમારે અત્યારે 60 વર્ષે આ મકાન જોઈશે, આ જમીન જોઈશે, તો અત્યાર લગી તમે ક્યાં ગયા હતા? વેરો લેવા હુકમ આવતા હતા, મત લેવા હુકમ આવતા હતા, તમે મને જ મોકલતા હતા શેરીએ શેરીએ, કાપલિયું દેવા મને શેરીએ શેરીએ મોકલતા હતા ને. હું તમારી હારે જુનાગઢ લગી આવેલી છું, જુનાગઢ, લીમડી, ગામડા ફરી છું. આ તો હું હાલી નહોતી શકતી ને એટલે મેં મૂકી દીધું. તમારી કોઈ હારે નહોતી હાલતી એટલે મને તમારી કોઈની ખબર પડતી નહોતી. પણ જરા ગેમ ખાવ અને વિચાર કરો, તમારા બાલ બચ્ચા હમું જવો, ગરીબ માણાની આયુ ખાહે ને તો દીકરીએ દીવો નહીં દે. એમાં દીકરીએ દીવો નહીં દે. અમારી તો ઠીક, આ જેવા તેવા બિચારા ક્યાં પૈકી હાલતા હોય એના હમું તો જોવો. અમે તો હાલો તો હજી હાલી શકીશી, ક્યાંક જઈ શકીશી, પણ 4 પૈકે બાબા હાલતા હોય, ડોસી હાલતી હોય, એને ક્યાંય મકાન ભાડે નથી દેતા. હા પાડે 8,000 રૂપિયા ભાડું દે તોય બિચારા હા પાડે. 8,000 એની કમાણી ન હોય, કા પોતા કરવા જતા હોય, કા કપનો કચરો ભરીને વાળીને નાખવા જતા હોય. પણ મોદી સરકાર, તમે વિચાર કરો, મેં તો તમારી હારે 15 વર્ષ ખાઈ જશે. તમે એનું ન રાખ્યું, તમે ન રાખ્યું, નરેન્દ્રભાઈ ન રાખ્યું, ઉદયભાઈ કાનગર, જીણા કાકા, ક્યાં છો તમે? બધા લતાની અંદર દેખાતા નથી. તો તમારે મત જોતા હતા શું કામ જઈ લાવતા હતા? કઈ તમારી ઘરે જ હતી એટલે કેદી તમારી ઘરે જ હતી અને અત્યારે એમ કહેશો કે એટલો લતો કાઢી નાખો. હું સાંભળું એમ નરેન્દ્રભાઈ કીધું છે કાલની તારીખમાં, નરેન્દ્રએ હું સાંભળું એમ કીધું કે આ લતો કાઢી નાખો. તો એ એમ કેમ નથી કેતો કે રોડ નીકળે એટલું જ કાઢો, બીજા ગરીબ માણસને હેરાન કરવામાં. અમે રાંડું બાયું છે બસો, મારા ઘરવાળા ગુજરી ગયા છે ને અત્યારે મને આશરા વગર કરે તો અમે ક્યાં રહેવા જાય? અમારાથી કામ ન થતું, એ ખાડા હતા અમે ભરીને ઝૂંપડા બનાવ્યા છે કે અમને સરકારે પૈસા નથી દીધા. પૈસો ભેગો કરીને અમે અમારા આશરા કર્યા. તમારા આશરા સુરા લૂંટી ગયો છે. 50 વર્ષથી નાઈ રહી, ખાડા હતા, મકાન જેવડા તો એવડા મેં ભરતી ભરીને મેં કર્યું છે. અમને દીકરા ન રાખે, અમે ક્યાં જાય? રાંડું બાયું કામ ન કરી શકતી હોય. હા, વેરો, લાઈટ બિલ બધું ભરી. મારું દુકાન જશે, મકાન જશે, સબ જશે. મારો ઘર વાળો હોય કે हम બીજો માણસ છે, મારો કોઈ આશરા નથી, કોઈ કમે કરવા વાળા નથી. કોને લાઈટ ને વેરો નહોતું દેવું, એવું બધું દીધું પછી હવે અમે
પાસે બધું કરી રહી છું પછી કોઈ અત્યારે હમ નથી હજુ ક્યાં જાય છે મીઠા માણસ કોઈ કામ કરવા વાળા નથી અને ક્યાંનો સમાન ન કહે છે કે પૈસા નથી મારો ભાઈ અમે એકલા અમે એક જ માણસ હતી છે ઘરના માણસ તો પહોંચી ગયા ઘરમાં એક જ છીએ અત્યારે अब અમે સમાન કહા ન પછી સમાન ક્યાં નથી એમાં આ કોઈ છે નહીં મારો પાયમાં બીજું માણસ છે કોઈ નથી હવે ક્યાં દીકરો નથી બિચારીને ક્યાંમાં સમાન ન પછી ક્યાં રાખીએ ત્યારે મારો પાય કોઈ નથી કમાણી નથી અમે શું કરીએ મારે એવું હાલત છે 3-4 દીથી તો તમે કોઈ ખાધું પીધું નથી 50 વર્ષ 50 વર્ષથી રહી છે ઝૂંપડા કર્યા હરકા ત્યાં પડે હોય તો એને નર ને લાઈટું ને એવું નહોતું દેવું અત્યારે કુછ અમે તમને જમીન દઈશી અહીં તમે ઝૂંપડાવાળી દ્યો એટલે મારે વસ્તી થઈ જાય મત દેવાવાળી હવે મત લઈ લીધો એ આગળ આવી ગયા એના કોથળા ભરાઈ ગયા એટલે એને હું જરૂર હોય એના કોથળા ભરાઈ ગયા એટલે એને કોઈ જાતની જરૂર નથી અને મેં તો છે ને 15 વર્ષ કરવા આવશે અમારા છોકરાને અમે દવા પી પણ ખાલી તો આજે નહીં કરી અને કાલે નહીં કરી તમારે જે કરવું હોય આના કરતા ડેમમાં દવા નાખી અમે પીન મરી જાય એટલે અમે ખાલી તો આજે નહીં કરી ને કાલે નહીં કરી દવા પાવાના છે પણ ખાલી નહીં કરી અમે તમારે ક્યાં જાવું અમને કોઈ ભાડે નથી દેતા ભાડે કોઈ મકાન નથી ધાન નથી અમે દવા કોઈ કબૂલ છે વાત વાલું કરશી પણ અમે નહીં કરી વાત વાલું કરશી પણ અમે ખાલી નહીં કરી 15 વર્ષ કાઢેલા મસીના છે આ લોટાની અંદર આ લોટાની અંદર અમે દવા પાડી ધક્કો મારે છે તો ક્યાં જાય તો અમારે મત જવાબ લીધા અગર કામ પૈકે લાગતા આમાં તો એના સુકામ લાગતા દીધા એના સુકામ દીધા આધાર કાર્ડ બનાવી દીધા ચૂંટણી કાર્ડ બનાવી દીધા તેથી કોઈ કઈ વસ્તુ ન નાયલું દયા કહેવાય ને અમને અમે નો કરી તો મારે 32 વર્ષ થી મારી જલમ આયો થયો દયા કઈ ન થયું અત્યારે બધું થયું દયા આપણી જરૂર હતી અત્યારે જરૂર નથી અત્યારે એના કોથળા ભરાઈ ગયા જોકે હાલ રાહતના સમાચાર એ છે કે જંગલેશ્વર વિસ્તારમાં જે બુલડોઝર ફરવાનું હતું એ નથી ફરવાનું. હાઈકોર્ટના આ સમાચાર બાદ કદાચ ત્યાંના વિસ્તારોમાં એક ખુશીની લહેર જોવા મળી હશે. તમામ લોકો ખુશ હશે કે જે એમનો ધરતીનો છેડો ઘર કહેવાતો એવો આશરો જે હવે એમનાથી નથી છીનવાવાનો. તમારું આ મામલે અને હાઈકોર્ટના ઓર્ડર વિશે શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.